નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સિંચાઈ કૌભાંડના આરોપી પરસોત્તમ સાબરિયાએ અંતે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ધ્રાંગધ્રા કોંગ્રેસના એમએલએ પદેથી સાબરિયાએ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે સાબરિયા નાની સિંચાઈ યોજના કેસમાં જામીન પર મુક્ત છે. ભાજપમાં જોડાતા જ તેમના સૂર બદલાઈ ગયા છે. સ્વેચ્છાએ ભાજપમાં જોડાયા હોવાનું કહેતા સાબરિયાએ હવે આજીવન ભાજપમાં જ રહેવાનું રટણ પણ કર્યું છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. કમલમ ખાતે બીજેપી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં વલ્લભ ધારવિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે તેમણે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ખરેખર હું કોંગ્રેસમાં જોડાયો ન હતો અને મેં ભાજપ છોડ્યું જ ન હતું. મારું ગૌત્ર ભાજપનું છે. બીજેપીમાં રહીને પાયામાંથી મારું ઘડતર થયું છે. લોકોની સેવા કરવા હું ફરી ભાજપમાં જોડાયો છું. 2019 ચૂંટણી આવતા પહેલા હવે કોંગ્રેસ તૂટવાના અણસાર દેખાઈ રહ્યા છે. જૂનાગઢમાં 15 કોંગ્રેસી સભ્યોએ કોંગ્રેસને રામ રામ કહી દેવાના સંકેત જવાહર ચાવડાએ આપી દેતા જિલ્લા પંચાયતના સભ્યોમાં નારાજગી જોવા મળી છે. આ વાત વાયુવેગે આગળ વધતા 10 જેટલા કોંગી નેતાઓ એકઠા થયા હતા અને કોઈ પણ સભ્ય ભાજપમાં નથી જોડાવાના તેની સ્પષ્ટતા કરી હતી. આ તમામ અફવાઓ ભાજપ ફેલાવી રહ્યું હોવાનું કહીને વાતને વખોડી દીધી હતી. દાહોદના કોંગી ધારાસભ્ય વજયસિંહ પણદાએ પોતાના નિવેદનમાં કહ્યું કે કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. વધુમાં જણાવ્યું કે ભાજપ તરફથી કોઈ સંપર્ક નથી કરવામાં આવ્યો. વિક્રમ માડમે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કોંગ્રેસમાંથી હવે કોઈ ભાજપમાં નહીં જાય. વધુમાં કહ્યું છે કે હું લોકસભાની ચૂંટણી નહીં લડું. કેબિનેટ પ્રધાન તરીકે જવાહર ચાવડાએ ચાર્જ સંભાળ્યો. પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગની જવાબદારી તેમણે સ્વીકારી છે. અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર નથી હટાવાયા બેનરો. મેટ્રો રેલના પિલ્લરો પાસે બેનરો યથાવત છે, જેથી આચાર સંહિતાનો ભંગ થયો છે. તો અરવલ્લી જિલ્લામાં આચાર સંહિતાનો ભંગ થયો છે. ભિલોડામાં સરકારી હોર્ડિંગ યથાવત છે. એસટી ડેપો હોસ્પિટલમાં હોર્ડિંગ યથાવત જોવા મળી રહ્યા છે. આચાર સંહિતાની કડક અમલવારી થાય તેવી માંગ ઉઠી છે. યાત્રાધામ અંબાજીમાં ઠેક ઠેકાણે રાજ્ય સરકારની વિવિધ યોજનાના હોર્ડિંગ્સ લાગેલા હતા. તેને ઉતારવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજકીય પક્ષો સાથે સરકારી જાહેરાતોના બેનર્સ પણ ઉતારી દેવાયા છે. એટલું જ નહીં, એસટી નિગમની બસ ઉપર લગાવેલા પોસ્ટર્સ પણ ઉતારી દેવાયા છે. ભગવાન બારડના સસ્પેન્શનનો મુદ્દો હવે રાજ્યપાલ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને મળીને વિધાનસભા અધ્યક્ષના નિર્ણયનો વિરોધ કર્યો. સાથે જ સસ્પેન્શન પરત ખેંચવાની પણ રજૂઆત કરી. કોંગ્રેસના નેતા અહેમદ પટેલ, રાજીવ સાતવ, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. મહેસાણા ભાજપના દિગ્ગજ નેતાઓની કમલમમાં બેઠક યોજાઈ હતી, જેમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ઊંઝાના પૂર્વ ભાજપ ધારાસભ્ય નારાયણ પટેલની બેઠકમાં ગેરહાજરી જોવા મળી હતી, તો પ્રદેશના દિગ્ગજ નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રભારી ઓમ માથુર રાજ્યના પ્રવાસે છે. ત્યારે તેઓ ખેડા લોકસભા બેઠકની સમીક્ષા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને જિલ્લા સંગઠનના સિનિયર કાર્યકરો હાજર રહ્યા હતા. ત્યારે ઓમ માથુરે આશા વ્યક્ત કરી છે કે ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ભગવો લહેરાશે. બોટાદ નગરપાલિકા દ્વારા 72 કરોડનું બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે. ભાજપ અને કોંગ્રેસના 15 સભ્યોએ મળીને બજેટ નામંજૂર કર્યું છે. જનરલ બેઠકમાં બજેટની દરખાસ્ત મૂકતા ફરી બજેટ નામંજૂર કરવામાં આવ્યું. વિપક્ષ નેતાનો આક્ષેપ છે કે પ્રમુખની મનમાનીના કારણે બજેટને નામંજૂર કરાયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ સમયસર તૈયાર કરી શકાય તે હેતુથી અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની વિવિધ શાળાઓમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓના અનુસંધાનમાં વર્ગખંડના સીસીટીવી ફૂટેજની ચકાસણી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના 3 અને અમદાવાદ ગ્રામ્યના 2 કેન્દ્રો પર શિક્ષણ વિભાગની ટીમ દ્વારા શાળાઓમાંથી મંગાવાયેલા સીસીટીવી ફૂટેજની સીડીઓની ચકાસણી હાથ ધરાઈ છે.
ચાલી રહેલી આ સીસીટીવી ફૂટેજની ચકાસણી 30 માર્ચ સુધી પૂર્ણ કરી દેવાશે. વર્ગખંડના સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન જે કોઈ વિદ્યાર્થી ચોરી કરતો માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે એક કમિટીની રચના પણ કરવામાં આવશે, જેમાં શાળા સંચાલકની હાજરીમાં ફૂટેજના માધ્યમથી જે તે વિદ્યાર્થીને બોલાવીને ખરાઈ કરવામાં આવશે અને જો વિદ્યાર્થી દોષિત ઠરશે તો પરિણામ પહેલા જ તે વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં સામાન્ય પ્રવાહના પેપર ફૂટ્યા હતા અને પેપર કાંજી ઝેરોક્સ સેન્ટરમાં ઝેરોક્સ કરવામાં આવ્યા હતા. ત્યારે એક વાલીએ આક્ષેપ કર્યો હતો કે આ પેપર સવારથી જ મોબાઈલમાં ફરી રહ્યું છે. ત્યારે આ વાતની જાણ કલેક્ટરને થતા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. છોટાઉદેપુરની નર્મદા મુખ્ય કેનાલ બોડેલી પાસે ખેડૂતોએ હોબાળો મચાવ્યો. મિયાગામ બ્રાન્ચ કેનાલ પર સિંચાઈના પાણીની માંગને લઈને હોબાળો કરવામાં આવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ઉદ્યોગપતિઓને પાણી આપે છે, ધરતીપુત્રોને તરસે મારે છે, વધુમાં પાણી નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ખેડૂતોનો મકાઈનો ઉભો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે. કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાના કેસના મુખ્ય આરોપી તેમજ કાવતરાખોર છબીર પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની સીઆઈડી ક્રાઇમ દ્વારા ગત રવિવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એસઆઈટીની ટીમ દ્વારા ભચાઉ કોર્ટમાં સિદ્ધાર્થ પટેલને રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસની અન્ય મહત્વની કડીઓ સિદ્ધાર્થ પટેલની પોલીસ તપાસમાં ખુલ્લી પડી શકે તેમ છે. સિદ્ધાર્થ પટેલે આ હત્યા કેસમાં કોની મદદ કરી છે અને આ હત્યા કેસમાં તેની શું ભૂમિકા છે તે તમામ બાબતો તપાસના મુદ્દાને લઈને એસઆઈટીએ ભચાઉ કોર્ટમાં સિદ્ધાર્થ પટેલના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ઇથોપિયન એરલાઇન્સનું નવું નક્કોર વિમાન જેવું આકાશમાં ઉડ્યું કે તુરંત જ ધડાકાભેર તૂટી ગયું, જેમાં સવાર તમામ 157 લોકોના મૃત્યુ થયા છે. મરનાર વ્યક્તિઓમાં મૂળ ગુજરાતી કેનેડાના વૈદ્ય પરિવારનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો મુજબ આ દુર્ઘટનામાં પનાગભાઈ વૈદ્ય, પત્ની હંસીની વૈદ્ય, તેમની પુત્રી કોશા, જમાઈ પ્રેરક અને તેમની 2 પુત્રીઓ આશકા અને અનુષ્કાના મૃત્યુ થયા હતા. તેઓ કેનેડાથી કેન્યા ફરવા માટે ગયા હતા, જ્યાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા તેમના મૃત્યુ થયા હતા. મૃતક પ્રેરિત દીક્ષિતના માતા પિતાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન નહીં થાય ત્યાં સુધી અમને જણાવાયું છે કે કોઈ પણ મુસાફરની ડેડ બોડી નહીં મળે. આ પ્લેન ક્રેશ થયું તેમાં અમારો દીકરો પ્રેરિત, પુત્રવધુ કોશા, પૌત્રીઓ આશકા અને અનુષ્કાનો સમાવેશ થાય છે. સુરતના વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 6 મહિલા તથા ગ્રાહકો મળી કુલ 8 લોકોની અટકાયત કરી હતી. સુરતના વરાછા પોલીસને બાતમી મળી હતી કે મારુતિ ચોક પાસે આવેલા સ્પાની દુકાનની આડમાં કૂટણખાનાનો ગોરખધંધો ચાલી રહ્યો છે. પોલીસે મોડી રાત્રે સ્પામાં દરોડા પાડી 8 લોકોની અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં એક મહત્વની વાત બહાર આવી હતી કે 6 મહિલા પૈકી 3 જેટલી મહિલાઓ બાંગ્લાદેશની હતી. તેઓને રૂપિયા કમાવાની લાલચ આપી અહીં લાવવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે આ તમામને પકડીને વરાછા પોલીસ મથક લઈ ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહેસાણાના શક્તિનગર સોસાયટીમાં ગાયે બાળકીને અડફેટે લીધી. શીંગડું મારતા બાળકી ઇજાગ્રસ્ત થઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. મહત્વનું છે કે સોસાયટીના રહીશો દ્વારા વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કોઈ હલ નથી. उससे कोई लोकतंत्र में जो एक संदेश जाना चाहिए कि आप चाहते क्या हो, उसकी बजाय आप ध्यान डाइवर्ट करके भावात्मक मुद्दे लेके चुनाव जीतना चाहते हैं तो देश की जनता समझ चुकी है आपकी चालों को. आपने खूब जुमले बोल लिए, इसलिए मैंने कहा पिछले चुनाव जो हुए थे 13-14 में, उसमें मोदी जी जो बोलते थे वो भाषण सुन ले कोई तो फिर कांग्रेस को कैंपेन करने की जरूरत नहीं पड़ेगी, मैं कह सकता हूँ. सर, बीजेपी आड़े हाथों लड़ रही है कांग्रेस अध्यक्ष को. वो कह रहे हैं कि अजहर मसूद को जी कह के संबोधित करते हैं. इससे पहले भी कई आतंकियों को जी करके कांग्रेस ही संबोधित करते हैं. इतना प्यार जो है आतंकियों से क्यों करती है कांग्रेस? ये खाली इस प्रकार के बातें करके गुमराह करे, देश को गुमराह कर रहे हैं. दुनिया जानती है कि आतंकवाद का मुकाबला करते करते इंदिरा गांधी ने अपनी जान दे दी है.
राहुल गांधी की दादी ने जान दे दी प्रधानमंत्री पद पर रहते हुए आतंकवाद का मुकाबला करते करते, और देश को एक जगह अखंड रखा, खालिस्तान नहीं बनने दिया। राजीव गांधी भी आतंकवाद के शिकार हो गए। उनके बारे में ऐसी सोच पैदा करना ही मैं समझता हूँ महापाप है। ओके। તો અશોક ગેહલોત અમદાવાદ પહોંચી ગયા છે। CWCમાં ભાગ લેવા માટે તેઓ અમદાવાદ પહોંચી ચૂક્યા છે। ગઈકાલ રાતથી જ મોટા ભાગના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા છે। આજે કોંગ્રેસની CWCનું આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન આજે અમદાવાદમાં કરવામાં આવશે। મોટા ભાગના જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે તે પહોંચી ગયા છે। ગઈકાલ રાતથી જ તે તમામ અમદાવાદ આવી પહોંચ્યા છે। ત્યારે આજે ગાંધી પરિવાર અને ડોક્ટર મનમોહન સિંહ થોડીક જ ક્ષણોમાં અમદાવાદ આવી પહોંચશે। તો અશોક ગેહલોત દ્વારા કહેવામાં આવ્યું કે દેશમાં સૌ રાષ્ટ્રવાદી છે અને કોંગ્રેસે પણ આતંક વિરુદ્ધની લડાઈ છેડી હતી અને ઇન્દિરા ગાંધી આતંકવાદ સામે લડતા લડતા તેમણે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી। यही करने के लिए भारतीय जनता पार्टी और इनकी सरकार धन बल सत्ता बल का सहारा लेके इस तरह का कर रही है, लेकिन ये भूल जाते हैं लड़ाई जनता के बीच में है और जनता इनको नकार रही है। छत्तीसगढ़ का नतीजा देख लीजिए, मध्य प्रदेश का नतीजा देख लीजिए, राजस्थान का नतीजा देख लीजिए। वो एक आईना है और उनको देखना चाहिए। इस तरह से विधायक को तोड़ के, लालच दे के, लोभ देकर, पैसा पद का लालच देकर, इसे तोड़ने से फर्क नहीं पड़ता। जनता बल्कि उल्टा समझती है कि ये हमारा अपमान कर रही है। हम तो निर्णय देने जा रहे हैं, हम एक जनमत के लिए आखिरी फैसला तो जनता के हाथ में है, एक विधायक के हाथ में नहीं है। तो भारतीय जनता पार्टी का जाने का समय आ गया है और नरेंद्र मोदी जी कोई रिपीट होने वाले नहीं हैं। कांग्रेस पार्टी की सरकार बनेगी। वो चाहे जो कोशिश कर लें, उससे कोई फर्क नहीं पड़ता। कितनी सीटें देख रहे हैं सर? देखिए, ये कोई एस्ट्रोलॉजी नहीं है कि कितनी सीटें होंगी, लेकिन बहुमत मिलेगा, बहुमत की सरकार होगी और जिस विचारधारा को कांग्रेस लेके चल रही है गांधी जी के प्रेरणा से, उस विचारधारा की जीत होगी। તો પીએલ પુનિયાજી અને જેમનું કહેવું છે કે ગાંધીજીની વિચારધારાને આગળ લઈને કોંગ્રેસ ચાલી રહી છે અને મોદી સરકારની ઉલટી ગિનતી, જી હા, એટલે ઉલટી ગિનતી હવે શરૂ થઈ ગઈ છે। જોવાનું રહેશે આ જીત કોની થાય છે, પરંતુ જીત પહેલાનો આ સંઘર્ષ ગુજરાતથી જરૂર શરૂ થઈ ગયો છે। કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, તાજ। गांधी तो खुद मुस्लिम के बेटे हैं और क्रिश्चियन उनकी माँ है, मगर खुद ब्राह्मण अपने आप को क्लेम करते हैं। कैसे देखते हैं इस स्टेटमेंट को? क्या ये स्टेटमेंट किसी समझदार भारतीय के टिप्पणी करने के लायक है? और मुझे आश्चर्य है कि ऐसे लोग यूनियन मिनिस्टर तक हैं जिनको भारत की समझ ही नहीं है, हमारी सनातन धर्म की परंपराओं की जिसमें समझ नहीं है, जिनको हिंदू धर्म की समझ नहीं है। तो ये आनंद कुमार हेगड़े तो उन लोगों से हैं जिन्होंने खुलेआम। શક્તિસિંહજી, ખાસ કરીને આજે CWC ની બેઠક મળવાની છે, આપ શું મેસેજ આપવા માંગશો? ખૂબ જ આનંદની વાત છે। આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, આપણા સૌના માટે ગૌરવનો દિવસ છે। દાંડી કૂચ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો સામેની લડાઈ માટે કરી 12 માર્ચ હતી। આજના ઐતિહાસિક દિવસે 1961 પછી વર્કિંગ કમિટીની મિટિંગ અહીં થવા જઈ રહી છે અને કોંગ્રેસનું વરિષ્ઠ મોવડી મંડળ, બધું જ જે અમારું ડિસિઝન મેકિંગ ટોપ મોસ્ટ ઓથોરિટી કહેવાય એવી વર્કિંગ કમિટી ત્રિમંદિર ખાતે બપોરે 1 વાગે જાહેર સભા પણ થશે। સવારમાં પ્રાર્થના સભા ગાંધી આશ્રમ અને વર્કિંગ કમિટીની મિટિંગ થશે। 26 બેઠકો ઉપરથી કેટલી જીતવાની આશા? હું કોઈ અમિત શાહ કે નરેન્દ્ર મોદી જેવો અહંકારી માણસ નથી। વિધાનસભાની વખતે કહેતા હતા ને, મિત્રો 150 પ્લસ, અને 3 આંકડામાં નહોતા પહોંચ્યા। આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે, લોકોના આશીર્વાદ મળે, એ બેઠકો જીતે એ પક્ષ
હું જરૂર ગુજરાતની જનતાને કહીશ કે આપના ત્રાજવામાં મૂકજો. જે વચનોની લાગણીની જે બાબતો થઈ હતી, આજે આખું એટેન્શન ડાયવર્ટ કરવાની ટેક્ટિક થાય છે. એ જ કોંગ્રેસ પાર્ટીએ પાકિસ્તાનના 2 ટુકડા કર્યા હતા, પરંતુ ક્યારેય ઇન્દિરા ગાંધી કે કોંગ્રેસ પાર્ટીએ એની ક્રેડિટ લેવાનો પ્રયત્ન નહોતો કર્યો કે એના નામે વોટ નહોતા માંગ્યા. આપણી સૈન્ય માટે આપણને નાઝ છે, એમની બહાદુરી માટે આપણને નાઝ છે. એ જાનના જોખમે ત્યાં સરહદ પર શહીદ થાય અને એના શહીદી ઉપર વોટ બેંકની રાજનીતિ ના થાય. લોકસભાની ચૂંટણી આવે છે, હું પોતે ઊભો રહેવાનો છું નહીં. હું તો કોંગ્રેસનો કાર્યકર છું અને કોંગ્રેસના કાર્યકર તરીકે કોંગ્રેસનો કોઈ બી ઉમેદવાર મારા વિભાગમાં આવશે તો એને મદદ કરવાનો હું પ્રયત્ન કરીશ અને કોંગ્રેસ વિજયી બને એ માટેની મારી પૂરેપૂરી શ્રદ્ધા છે અને પૂરેપૂરા પ્રયત્નો મારા તરફથી કરવામાં આવશે અને હું કોઈ પણ રીતે ઉમેદવારી કરવાનો નથી. સુરતમાં દુષ્કર્મના ઈરાદે બાળકીને લઈ જતો હેવાન સીસીટીવીમાં કેદ થયો છે, જેના આધારે પોલીસે સઘન તપાસ કરી આરોપીને સકંજામાં લઈ લીધો છે. અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં એક યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો દ્વારા યુવતીના પતિ, સાસુ, નણંદ સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વટવામાં રહેતી નિકિતાને 1.5 વર્ષ પહેલા જુહાપુરાના સાજિદ સાથે પ્રેમ થઈ જતા તેણે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેને 3.5 મહિનાનું એક બાળક પણ છે. જો કે ગત મોડી સાંજે સાજિદ મજૂરી કામ પર ગયો હતો. તે દરમિયાન નિકિતાએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. જો કે સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરતા જ નિકિતાના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે નિકિતાના પતિ, સાસુ અને નણંદ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આત્મહત્યા કરી છે. હાલમાં પોલીસે ફરિયાદને આધારે સાજિદની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ઝડપથી બાઇક ચલાવવી 2 યુવકોને ભારે પડી. ઝડપના કારણે બાઇક સ્લીપ થઈ જતા 2 યુવાનોના મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ટોલડુંગરી પાસે સ્કોર્પિયો અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. અમદાવાદની પોલીસને ચકમો આપી ચોરી કરીને ચોર નાસી છૂટ્યો છે. પિન્ટુ નામના આરોપીને ઘાટલોડિયાની પોલીસ મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી, જ્યાં ભીડનો લાભ ઉઠાવીને પીએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે. અમરેલીમાં સ્થાનિક યુવકની દીપડા સાથેની તસવીરો વાયરલ થઈ છે. વાડી વિસ્તારમાં બીમાર દીપડો આવી ચડતા સ્થાનિક યુવકે તસવીર લીધી હતી. દીપડા સાથે શ્વાન જેવો વ્યવહાર કરાયો છે. 6 થી 7 માસનો દીપડો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની પ્રકૃતિ પ્રેમીઓએ માંગ કરી છે. વલસાડમાં સેવા સદન 2 ની સામે આવેલ પાન સેન્ટર બહારથી સાયકલ પર લટકાવેલા થેલાની ચોરીની ઘટના સામે આવી છે. જે થેલામાં 70,000ની કિંમતના પાન મસાલા હતા. તો ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે ચોરને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. ભરૂચના અંકલેશ્વરમાં પાર્ક કરેલી 2 લક્ઝુરિયસ કારની ચોરી થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં કારની ચોરી કેદ થઈ. પોલીસે ફૂટેજના આધારે તપાસ આદરી છે. શહેર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. રાજકોટના મેટોડા જીઆઈડીસીની આસપાસના વિસ્તારમાં ધાડપાડુ ગેંગ સક્રિય થઈ હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસને મેટોડા નજીક કારમાં મહિલાઓ સહિત 6 શખ્સો શંકાસ્પદ હોવાની પોલીસને બાતમી મળી હતી, જેને આધારે પોલીસે આ ગેંગને વોચ ગોઠવીને દબોચી લીધી છે. પોલીસ તપાસમાં આ ગેંગ મેટોડા જીઆઈડીસી પાછળ આવેલા મનોજ હરિલાલ જોશી નામના ધાડ પાડવાનો પ્લાન બનાવી રહી હતી. તે પહેલા જ પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે. હાલ પોલીસ આ ગેંગની પૂછપરછ કરી રહી છે અને હજુ અનેક ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. મહીસાગરમાં અગમ્ય કારણોસર એક એક્ટિવામાં આગ લાગી ગઈ. આગને પગલે એક્ટિવા બળીને ખાખ થઈ ગયું હતું. હાલ રાજ્યમાં 2 ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી 3 દિવસમાં જ રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીનો અહેસાસ કરશે. હવામાન વિભાગે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થાય તેવી આગાહી કરી છે. એટલે કે 3 દિવસ બાદ આકરો ઉનાળો લોકોને પરેશાન કરશે.
જમ્મુ કાશ્મીરના ડોડામાં બરફવર્ષા થઈ છે, જેને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જેને પગલે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે બરફવર્ષા બાદ વાહન વ્યવહાર ખોરવાયો હતો. મનાલી લેહ રોડ પર સોલાંગથી કુલ્હાંગ સુધી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કર્ણાટકના શિવમોગામાં 11 ફૂટ લાંબો કોબરા જોવા મળ્યો. કોબરાને જોઈને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જોકે સ્નેક કેચર દ્વારા કોબરાને પકડીને અન્ય સ્થાને ખસેડી દેવામાં આવ્યો છે. પુલવામા જેવા આતંકી હુમલા કે પછી યુદ્ધની સ્થિતિમાં જવાનોની કેઝ્યુઅલ્ટીને ઓછી કરવા ડીઆરડીઓની પ્રયોગશાળાએ એક ડ્રગ તૈયાર કર્યો છે. કોમ્બેટ કેઝ્યુઅલ્ટી ડ્રગથી ઘાયલ જવાનોને હોસ્પિટલ પહોંચાડવા સુધીના નાજુક સમયને વધારી શકાય છે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ એક નવો વિવાદ પેદા થયો છે. 3 રાજ્યો પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં મતદાનની તારીખો રમઝાન મહિનામાં આવી રહી છે. આ જ વાતને લઈને મુસ્લિમ મતદારોનું સમર્થન ધરાવતા રાજકીય પક્ષો હવે સરકાર પર જાણી જોઈને આ રીતની ગોઠવણ કર્યાનો આક્ષેપ લગાવી રહ્યા છે. જોકે આ અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે શુક્રવારે કે ઈદના દિવસે કોઈ પણ મતદાન નહીં થાય. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી અને 4 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓની તારીખોની જાહેરાત થતા જ વિવાદ શરૂ થયો છે. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી આયોજિત ન થવા પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, ત્યારબાદ બીએસપી સુપ્રીમો માયાવતી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ દરેક પક્ષ પોતપોતાની જીતના દાવા કરી રહ્યો છે. જેની સાથે જ એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં એનડીએ કે યુપીએ બંનેમાંથી એક પણ પક્ષને લોકસભામાં બહુમતી નહીં મળે અને ક્ષેત્રીય પક્ષો પર દારોમદાર રાખવો પડશે. फिर सोनिया जी भी आए थे, राजीव जी, सोनिया जी साथ भी आए थे और राष्ट्रपिता महात्मा गांधी जी भी यहाँ से है और सरदार वल्लभ भाई पटेल की भी कर्मभूमि जन्मभूमि रही है. तो ये प्लान अलग अलग राज्यों में कार्य समिति की बैठक करना एक प्लान था, उसका एक हिस्सा है. उसको इलेक्शन के साथ जोड़ने की कोई जरूरत नहीं. सर 2014 में नरेंद्र मोदी ने गुजरात मॉडल पे चुनाव लड़ा था. क्या इस बार कांग्रेस कुछ यहाँ से मैसेज देना चाहती है? नहीं, कुछ मैसेज नहीं है. कार्य समिति, क्योंकि 59 साल पहले यहाँ पे भावनगर में कार्य समिति हुई, उसके बाद यहाँ पे हो रही है. 12 मार्च भी है, तो गुजरात से शुरुआत कर रहे हैं. उसमें इसे न तो किसी मोदी से का साथ जोड़ना है, न तो गुजरात मॉडल से जोड़ना. कौन सा चुनावी मुद्दा लेकर आगे बढ़ेंगे? काफी मुद्दे हैं. इनकी सरकार की जो विफलताएं रही है और वो विफलता को कवर करने के लिए ही तो राष्ट्रवाद, आतंकवाद, उग्रवाद के सामने लड़ते हुए तो हमारे नेताओं ने जान दी है, अपने देह के टुकड़े किए हैं. और इतना ही नहीं, उससे विपरीत ये लोग तो अजहर मसूद को वहां तक छोड़ के आ गए, कंधार तक, साथ पैसे भी दे के आ गए. और जब राहुल जी ने उसके साथ जी लगाया तो व्यंग में लगाया सरकास्टिकली कि ये इनके लिए इतनी महान व्यक्ति थी कि उसको वहां तक छोड़ के आ गए. अगर ये कॉमन सेंस भी अगर किसी के समझ में नहीं आता, उसमें दोष किसका है? उनकी गलती, हमारी क्या गलती? તો અહીંયાથી એક મેસેજ આપવાનો જરૂરથી પ્રયત્ન થશે અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે. જે રીતે બીજેપી તે મુદ્દાને લઈ રહી છે, રાષ્ટ્રવાદ રીતે લઈ રહી છે, પરંતુ અહીંયા હવે આ સ્ટેજ પરથી એટલે ગુજરાતના અડાલજના સ્ટેજ પરથી શું મેસેજ આપવામાં આવે છે તે જોવાનું રહેશે. કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, તાજ હોટેલ. General election. Therefore, this working committee going to be one of the important working committee as far as country's future is concerned. We are going to take important decisions. We are going to make strategies to fight this election and to make it sure that